વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી યુટીટી ફોર્થ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. મેન્સ કેટેગરીમાં અમદાવાદના અભિલાષ રાવલે જ્યારે અંડર-19 બોયઝમાં અરવલ્લીના જન્મેન્જય પટેલ અને અંડર-19 ગર્લ્સમાં અમદાવાદની પ્રથા પવારે ચેમ્પિયન બનીને ખિતાબ પોતાના નામે કર્યો છે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટ 11 થી 14 ઓગસ્ટ દરમિયાન યોજાઈ રહી છે. મેન્સ ફાઇનલમાં બીજા ક્રમાંકિત અભિલાષ રાવલે ભાવનગરના પૂંજન ચંદ્રાણાને 4-0થી હરાવીને એકતરફી વિજય મેળવ્યો હતો. અભિલાષે સમગ્ર મુકાબલા દરમિયાન દબદબો જાળવી રાખ્યો અને એક પણ ગેમ ગુમાવી નહીં. જુનિયર બોયઝ અંડર-19ની ફાઇનલમાં ટોચના ક્રમાંકિત અરવલ્લીના જન્મેન્જય પટેલે અમદાવાદના દ્વિજ ભાલોડિયાને 4-2થી હરાવી ખિતાબ કબજે કર્યો હતો. ખાસ વાત તો એ છે કે આ સિઝનમાં યોજાયેલી ત્રણેય સ્ટેટ રેન્કિંગ ટૂર્નામેન્ટના ખિતાબ જન્મેન્જયે પોતાના નામે કર્યો છે. જુનિયર ગર્લ્સ અંડર-19માં અમદાવાદની પ્રથા પવારે ભાવનગરની રિયા જયસ્વાલને 4-2થી હરાવી ચેમ્પિયન બની હતી. જ્યારે જુનિયર બોયઝ અંડર-17માં અમદાવાદના માલવ પંચાલે કચ્છના નૈરીત વૈદ્યને 3-1થી હરાવી ખિતાબ જીત્યો હતો. પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ માલવે સતત 3 ગેમ જીતી શાનદાર વાપસી કરી હતી. અંડર-17 ગર્લ્સની ફાઇનલમાં હવે વડોદરાની ચાર્મી ત્રિવેદી અને સુરતની ડાનિયા ગોડિલ વચ્ચે મુકાબલો થશે. સેમીફાઇનલમાં ચાર્મીએ વિશ્રુતિ જાદવને 3-2થી જ્યારે ડાનિયાએ ખાનક શાહને 3-0થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પુરસ્કાર વિતરણ સમારંભમાં ડીસીપી વડોદરા સિટી એન્ડ્રુઝ મેકવાન, આઈપીએસ એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડોક્ટર ભાલચંદ્ર ભાણગે, ગુજરાત રિફાઇનરી એલઓસીએલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બિપ્પલ બિસ્વાસ, બીજેપી વડોદરા શહેરના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, પૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં યુટીટી ટાઇટલ સ્પોન્સર છે જ્યારે એલઓસીએલ, જીએઆઈએલ અને શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક લિમિટેડ એસોસિએટ સ્પોન્સર તરીકે જોડાયા છે. 770 પ્લેયર્સ આવેલા છે, રમી રહ્યા છે. 9 વર્ષથી લઈને 19 વર્ષ સુધીના પ્લેયર્સ સરસ રીતે રમી રહ્યા છે. આ યુટીટી ફોર્થ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ છે 2026 અને એ રેન્કિંગમાં જે લોકો રેન્ક્સ મેળવતા હોય અને અપવર્ડ્સ થતા હોય એ લોકોને સારા ચાન્સીસ હોય છે. સરસ મજાનું પ્રાઇઝ મની પણ આપવામાં આવે છે. સરસ મજાના વાતાવરણમાં આ લોકો રમી રહ્યા છે. તો એનો આનંદ અને ગૌરવ ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે મને ખૂબ છે. મારી ટીમ ખૂબ સરસ કામ કરી રહી છે. ખૂબ સગવડો એમને સારી મળે એની ચિંતા કરી રહી છે. ક્યાંથી ટીમો આવી છે? આખા ગુજરાતમાંથી છે. જ્યાં જ્યાં ટેબલ ટેનિસ માનો કે ભાવનગર હોય, સુરત હોય તો ત્યાં તો બહુ જ બધા પ્લેયર્સ નીકળતા હોય છે. એટલે ઓલ કેટેગરીઝમાં એ લોકો તરફ અમદાવાદ પણ ઇવન અને નાના હવે તો ભરૂચ, વલસાડ, વાપી આ બધામાંથી પ્લેયર્સ નીકળી રહ્યા છે. नमस्कार, गुड इवनिंग। तो आज हम सब एकत्रित हुए हैं फोर्थ गुजरात स्टेट रैंकिंग टेबल टेनिस टूर्नामेंट। तो ये एक बहुत अच्छा अवसर है गुजरात स्टेट लेवल के सारे प्लेयर्स को आपस में compete करके अपने आप को एक्सेल करने के लिए। जैसा कि हम लोग सब जानते हैं 2030 में कॉमनवेल्थ गेम्स अहमदाबाद में शेड्यूल्ड है और उसके तैयारी में ऐसे कॉम्पिटिशन्स हमारे स्टेट के गुजरात स्टेट के जो पूरी प्लेयर्स हैं उन सब को और इफेक्टिवली कम्पीट करने के लिए तैयार करेगी। આજે જે અમારી સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટ યુટીટી સ્પોન્સર જે ટુર્નામેન્ટ થઈ રહી છે સમા સ્ટેડિયમ પર અને આજે ત્રીજો દિવસ છે. આજે મેન્સ સિંગલ્સ, વુમેન્સ સિંગલ્સ, અંડર-19 બોયઝ એન્ડ ગર્લ્સના મેડલ સેરેમનીમાં આવેલા છે લોકો. ગેસ્ટ તરીકે અમારા વડોદરાના ઇન્ટરનેશનલ ક્રિકેટર કિરણ મોરેજી, પછી એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર રોહન બનાગીજી, આઈઓસીના ઈડી અમારા વિશ્વાસજી અને ખૂબ ઉત્સાહથી આ ટુર્નામેન્ટનું આયોજન થયું છે. પહેલી વખત લાઈવ ટેલિકાસ્ટ 6 ટેબલ ઉપર કોઈ જો ડિસ્ટ્રિક્ટમાં થયું હોય તો વી આર ધ ફર્સ્ટ ઇન ગુજરાત કે 6 ટેબલને લાઈવ ટેલિકાસ્ટ અમે કર્યું છે યુટ્યુબ ચેનલ ઉપર. આ ઉપરાંત અમે તમામ ખેલાડીઓને વધારે સારી સુવિધા આપવા માટે ફ્રી ભોજનની વ્યવસ્થા, બ્રેકફાસ્ટ, લંચ, ડિનર બધી વ્યવસ્થા કરી
પ્લસ ચાલુ મેચમાં એ લોકોને લીંબુ પાણી, ફ્રૂટ્સ આ બધાનું પણ અમે ફ્રી ઓફ કોસ્ટ અમે આયોજન કર્યું. પ્રથમ વખત એવો દાખલો છે કે આટલા બધા નંબર ઓફ પાર્ટિસિપન્ટને આટલી બધી સારી વ્યવસ્થિત આપી હોય. આપ જાણો છો સમા સ્ટેડિયમ ટેબલ ટેનિસ માટે બહુ પ્રખ્યાત છે. સેન્ટ્રલ એર કન્ડિશનમાં આખી ટુર્નામેન્ટનું આયોજન થયું છે અને સમા સ્ટેડિયમની જે વ્યવસ્થા છે એનાથી તમામ ખેલાડીઓ ખૂબ જ ખુશ છે. આ ઇવેન્ટ કેટલા દિવસ ચાલે? કાલે છેલ્લો દિવસ છે અને કાલે બી સાંજે 8 ટાઈમે મેડલ સેરેમની યોજવામાં આવશે.